ટીએનએન ન્યૂઝના અહેવાલના પગલે વધુ એક આંધળુક્યું થતા અટક્યું છે, જેમાં શિયાબાગ વિસ્તારમાં સારા અને મજબૂત ફૂટપાથને તોડી સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી નવો ફૂટપાથ બનાવવાનું કામ બંધ કરવાનો આદેશ મ્યુનિસિપલ કમિશનરે કર્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બિનજરૂરી કામોના નામે કરોડો રૂપિયા ભ્રષ્ટાચારને ભેટ ચડી જતા હોવાના આક્ષેપો છાશવારે પ્રકાશમાં આવે છે. તાજેતરમાં જ વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં પાલિકા દ્વારા સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી પેવર બ્લોક નાખવાનું કામ હાથ પર લેવામાં આવ્યું હતું, જેમાં સંપૂર્ણપણે સલામત ફૂટપાથ ખોદી કાઢવામાં આવ્યો હતો અને અહીં સારા અને મજબૂત પેવર બ્લોક કાઢી રૂપિયા 19.77 લાખના ખર્ચે નવા પેવર બ્લોક નાખી ફૂટપાથ બનાવવા ન્યુટેક એન્જિનિયરિંગને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે આ કામ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી કરવામાં આવનાર હતું અને સ્વર્ણિમ ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા કામ જરૂરી ન હોય તો મ્યુનિસિપલ કમિશનરને નક્કી થયેલા કામોની જગ્યાએ અન્ય કામો કરવાના ફેરફારની સત્તા હોય છે. એવામાં શિયાબાગ વિસ્તારમાં સારા અને મજબૂત ફૂટપાથ તોડી નવા ફૂટપાથ બનાવવાના આંધળુકિયા અંગે ટીએનએન ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરી અનેક સવાલો ઊભા કર્યા હતા. વડોદરા મહાનગરપાલિકા પ્રજાના પરસેવાની કમાણીને કેવી રીતે વેડફે છે એના ઢગલા બંધ ઉદાહરણ અને પુરાવા આપણે જોઈએ છે. છાસવારે આ જોવા મળે છે. આજે ફરી એકવાર શિયાબાગમાં આપણે આવ્યા છે. શિયાબાગ 4 રસ્તાનો વિસ્તાર છે. ત્યાં ગાડી પેવર બ્લોકના ફૂટપાથ નવા બની રહ્યા છે. હવે નવા બની રહે છે ત્યારે નવા બનાવવાની જરૂર કેમ પડી કે કંઈ જૂનામાં ખામી છે, જૂના ફૂટપાથ તૂટી ગયા છે? તો અમે તમને એ દ્રશ્યો બતાવીશું, પછી તમે નક્કી કરજો કે આ પ્રજાના પૈસાનો વેડફાટ ના કહેવાય તો શું કહેવાય. શિયાબાગમાં અત્યારે જે ફૂટપાથ છે તમે જુઓ કે એક્ઝિસ્ટિંગ જે ફૂટપાથ છે એમાં ક્યાંય કોઈ જગ્યાએ પણ ખામી તમને જણાવી હોય કે ખાડો પડી ગયો હોય, કોઈ પેવર બ્લોક નીકળી ગયો હોય કે કોઈ પથ્થર નીકળી ગયો એવું ક્યાંય નથી. હવે એમણે જે આ સાઈડ પર લાગેલા જે પથ્થર હતા એ કાઢ્યા છે. એ આ પથ્થર છે જૂના અને આ છે નવા. હવે આ જો જૂનામાં બી કોઈ જગ્યાએ ખામી નથી. આ બધા તમે જુઓ એક જે જૂના પથ્થર કાઢ્યા છે સાઈડના, જે ફૂટપાથનું બાઇન્ડિંગ રાખે કે ફૂટપાથને રોકી રાખે એના પેવર બ્લોકને, એ બધા એકમાં પણ કોઈ જગ્યાએ ખામી નથી. ઇવન પેવર બ્લોક બી તમે જુઓ જે જૂના છે એમાં કોઈ પેવર બ્લોક તૂટેલો નથી. આ પેવર બ્લોક સારા હોવા છતાં એને કાઢ્યા, એના પથ્થરો પણ કાઢ્યા. હવે આગળ આવીએ. હવે અમે તમને એ બતાવીશું કે જે લાગેલા જૂના જે પથ્થર છે એ જુઓ. અહીંયાથી શરૂ કરો તો આ જે ફૂટપાથ છે આગળ જાય છે એમાં જે પથ્થરો લાગેલા છે એ બધા સલામત છે, કોઈ જગ્યાએ તૂટેલો નથી. ફૂટપાથ આખો, એના પથ્થરો પણ સલામત છે. છતાં પણ આને કાઢી અને આખા નવા ફૂટપાથ નાખવાની, પહેલાં જે નવા પથ્થર તમે જોઈ રહ્યા છો એ નાખવાની કામગીરી ચાલી રહી છે. હવે આ બિનજરૂરી, અમારી દ્રષ્ટિએ, અને તમે બી કદાચ સંમત થશો કે આ બિનજરૂરી ખર્ચો કરવાની જરૂર છે. હવે આ ફૂટપાથ જે બનતો છે એ સ્વાભાવિક છે કે કોઈ નાની રકમથી નહીં બનતો હોય. આ ફૂટપાથ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવશે. હવે આજ જો લાખો રૂપિયાનો ખર્ચ વેડફાતો હોય તો પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠે એ સ્વાભાવિક છે. આ દરમિયાન ટીએનએન ન્યૂઝના અહેવાલની ગંભીર નોંધ લેતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ શિયાબાગ વિસ્તારમાં ફૂટપાથ બનાવવાના આ કામને બંધ કરાવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ટીએનએનને જણાવ્યું હતું કે અહેવાલ જોયા બાદ આ કામ બંધ કરવાનો મેં આદેશ કર્યો છે. સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.